જ્યારે મૂંઝાય તમારો જીવ ત્યારે તમે જઈ આવતા દીવ, જ્યારે લાઈફ થઈ જતી રમણ ભમણ ત્યારે તમે પહોંચી જતા દમણ. પણ જો તમે હવે મૂંઝાતા જીવે દીવ અને રમણ ભમણ થઈ ગયેલી લાઈફને ભૂલવા જવાના હો દમણ, તો ન જતા, કેમ કે તમારે મન છે જે અમૃત પાન, એ મદિરા પાન પર લાગી ગયો છે પ્રતિબંધ. જી હા, દીવ અને દમણમાં લાગી ગયો છે દારૂ પર પ્રતિબંધ. આ સાંભળીને તમે ક્યાંક દયા ભાભીની જેમ બોલી ન જતા, હે માતાજી, કેમ કે તમને જેવો આંચકો લાગ્યો છે તે આંચકો સૌ કોઈને લાગ્યો છે. પણ દારૂબંધીનું આ કારણ તમે જાણીને થોડી જ ક્ષણોમાં બોલી ઉઠશો કે હાશ. કેમ કે વાત એવી છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દમણ દીવ પ્રશાસકે આગામી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓને ધ્યાને રાખી આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે ચૂંટણીઓ બુધવારે 5 નવેમ્બર 2025ના રોજ યોજાવાની છે અને મતગણતરી 8 નવેમ્બરે છે, ત્યારે આ ચૂંટણી દરમિયાન કાંઈ બબાલ ન થાય, શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઈ જાય, તેથી જાહેર હિતમાં દારૂના વેચાણ પર આ પ્રતિબંધ લગાવાયો છે, એટલે કે ટેમ્પરરી પ્રતિબંધ લગાવાયો છે. હવે આ સાંભળીને હવે તમે થોડા રિલેક્સ થઈ ગયા હશો, એટલે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવાયો છે. જે પ્રતિબંધ 3 નવેમ્બર 2025ની સાંજના 6 વાગ્યાથી શરૂ થઈ ગયો છે અને એ પ્રતિબંધ 6 નવેમ્બર 2025ના રોજ સવારે 9 વાગ્યા સુધી રહેવાનો છે. એટલે કે આ દરમિયાન કોઈ દારૂ વેચશે નહીં, કોઈ ખરીદશે નહીં, બાર કે રેસ્ટોરન્ટમાં જઈને પી શકશે નહીં. અને હા, ત્યારબાદ ક્યાં કોઈ ના પાડવાનું છે, કેમ કે દીવ અને દમણમાં ક્યાં હોય છે આડા દિવસે દારૂબંધી. બાકી આપણા ગુજરાતમાં દારૂબંધી છે હો, એ વાત ભૂલતા નહીં. કેમ કે વારંવાર તમે જે બોલો છો ને કે દીવ, દમણ અને આબુ, અને છેલ્લે ક્યાંય ન જગ્યા મળે તો ધાબુ, એ આપણા ગુજરાતમાં નહીં ચાલે ભાઈ.